શું બેન કેવું છે, તમારા મમ્મી માટે દવા લીધી હતી ને તમે? હા, મારા મમ્મી માટે લીધી હતી. એના ગોઠણનો બહુ દુખાવો હતો. હા હા ડોક્ટરે એને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. બરાબર. તો મેં તમારો ઇન્સ્ટામાં જોયું ને, તો પછી મેં કીધું કે ચાલો ટ્રાય કરું. મેં કીધું તો તમારી દવાથી ઘણો ફરક છે. પેલા તો સીડી ન ચડી શકતા, નીચે ન બેસી શકતા, ઊભા થવામાં બહુ દુખતો હતો. હવે તો દિવસમાં 3-4 વાર સીડી ચડે છે ને તો એ નથી દુખતો. એને નીચે બેસી શકે છે, હાલવામાં નથી દુખતો. ઘણો બધો ફરક છે તમારી દવાથી. 5મે દિવસે જ એને ફરક પડવાનું ચાલુ થઈ ગયું હતું. બરાબર. હા, ઘણું સારું છે હવે તમારી દવાથી. ના ના, સોજા ને એવું હતું ને એને ઘૂંટણમાં કઈ? હા, સોજો હતો. ડોક્ટરે એમ કહ્યું હતું, 2-3 જગ્યાએ કરાવેલા હતા રિપોર્ટ. ડોક્ટરને બતાવ્યું હતું તો ઓપરેશન નું કહ્યું હતું. તો ઓપરેશન થઈને બહુ ડર લાગતો હતો. એટલે મેં જો તમારે હારે વાત કરી હતી કે આવી રીતના આમ છે તો શું થાય, તો તમે કહ્યું કે ટ્રાય કરો એમ. ના ના, તો મેં બહુ કીધું સારું હતું રિઝલ્ટ છે. હા, ના બહુ સારું છે, સરસ રિઝલ્ટ છે. તમને. ઘણો ફેર પડી ગયો છે એને. કમરનો દુખાવો હતો એમાંય ફેર પડી ગયો, ગોઠણના